નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. પાટણ લોકલ ક્રાઇમ બ્રાન્ચને ગુનેગારોને ડામવામાં એક મોટી સફળતા મળી છે. ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં એપીએમસી માર્કેટ યાર્ડ અને દુકાનોને નિશાન બનાવતી કુખ્યાત બજાણિયા ગેંગના એક સક્રિય સાગરીતને પોલીસે બાતમીના આધારે દબોચી લીધો છે. પાટણ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમી અને ટેકનિકલ વર્કઆઉટના આધારે સિદ્ધપુર 4 રસ્તા પુલ નીચે વોચ ગોઠવવામાં આવી હતી. પોલીસે અહીંથી હિંમતનગરના પ્રાણપુર પાટિયા ખાતે રહેતા મેહુલ લક્ષ્મણ બજાણિયા નામના શખ્સને ઝડપી લીધો છે. તલાશી લેતા આરોપી પાસેથી ચોરીની રોકડ રકમ ₹45,000 અને ચોરીના ગુનાઓમાં વપરાયેલી ₹50,000ની કિંમતની બજાજ પલ્સર મોટરસાયકલ મળી આવી હતી. પોલીસે કુલ ₹95,000નો મુદ્દામાલ કબજે કરી આરોપીને આગળની કાયદેસરની કાર્યવાહી માટે પાટણ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશને સોંપ્યો છે. ઝડપાયેલા આરોપી મેહુલની જ્યારે પોલીસે આગવી ઢબે પૂછપરછ શરૂ કરી ત્યારે એક પછી એક ચોંકાવનારી કબૂલાતો સામે આવી હતી. આરોપીએ 1.25 વર્ષ પહેલા શંખેશ્વરમાંથી બાઇક ચોરી કર્યા બાદ કુંવારદ અને મુજપુરની દુકાનોમાંથી રોકડ રકમની ચોરી કરી હતી. આ સિવાય 2.5 મહિના અગાઉ માણસા માર્કેટ યાર્ડની દુકાનોના તાળા તોડ્યા હતા. જ્યારે 1.5 મહિના અગાઉ સાણંદમાંથી બાઇક ચોરી કરી હતી, કપડાની દુકાન સાફ કરી નાખી હતી. એટલું જ નહીં, મેહુલે વિરમગામમાં એક મકાન અને માર્કેટ યાર્ડની દુકાનો ફેદી હોવાની પણ કબૂલાત કરી છે. સૌથી મોટી ચોરી તેણે 17 દિવસ અગાઉ વડોદરાના હાથીખાના માર્કેટમાં આચરી હતી, જ્યાં એક જ રાતમાં 10 દુકાનોના તાળા તોડી રોકડની લૂંટ ચલાવી હતી. તેમજ 1 વર્ષ અગાઉ આણંદ માર્કેટ યાર્ડમાં પણ આ જ મોડસ ઓપરેન્ડીથી ચોરી કરવામાં આવી હતી. પોલીસે રેકોર્ડ તપાસતા સામે આવ્યું છે કે પકડાયેલો આરોપી મેહુલ બજાણિયા એક રીઢો ગુનેગાર છે. તેની વિરુદ્ધ અગાઉ ગાંધીનગર સેક્ટર 7, હિંમતનગર રૂરલ, વિસનગર, હારીજ, સરસ્વતી, પેથાપુર, ચિલોડા અને ડભોડા પોલીસ સ્ટેશનમાં ચોરી સહિતના 9 જેટલા ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. આ આખી ગેંગ ચોરી કરવા માટે પહેલા બાઇકની ચોરી કરતી હતી અને ત્યારબાદ માર્કેટ યાર્ડને ટાર્ગેટ કરતી હતી. આ સમગ્ર ગુનાઓમાં સામેલ ગેંગના અન્ય 4 સહ આરોપીઓ અનિલ ઉર્ફે અર્જુન બજાણિયા, જીતુ ઉર્ફે જીતેશ બજાણિયા, શંકર બજાણિયા અને કરણ દેવી પૂજકને પકડવા માટે પાટણ એલસીબીએ ચક્રો ગતિમાન કર્યા છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, પાટણ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.